પેલી વાત જ કે સત્તાધારની જગ્યામાં સ્ત્રી પાત્રની મહાનતાઈ કે એનું આ પ્રકારનું ક્યાંય કોઈ ઔચિત્ય છે જ નહીં. સમય આવતા હજી એનો જવાબ દેશો. અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છે, આપના વ્યવહાર સાથે છે. આટલો મોટો આક્ષેપ થાય તો તમે શું કામ એમ કહો કે સમય આવે એનો જવાબ આપશો? સમય આવી જ ગયો છે, આનાથી વિશેષ સમય કયો હોય? કે બધાને શંકા છે કે ગીતાબેન વ્યાસ સાથે એના કોઈ અજુગતા સંબંધો છે. મહામંડલેશ્વર બજરંગદાસજી બાપુ એવા સહિતના જેટલા લોકો હતા એ બધાનો એવો આક્ષેપ છે કે જીવરાજ બાપુનું મૃત્યુ નેચરલ નહોતું, એટલે કે કુદરતી નહોતું. આમાં એક સારી તપાસ સમિતિની અને તથ્યતા શું છે, સત્યતા શું છે, આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપણે સહયોગ આપશું. લા ભલા માણસ, આ સત્તાધારથી મોટી કોઈ સરકાર હોય ખરી? એવી મોટી પાવનપતિ જગ્યાના મહંત જ્યારે એમ કે સરકાર એક સમિતિ રચશે, ઈ જવાબ પોતે જ ગળે ઉતરે ને એવો છે. આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે, દારૂ ત્રણ થેલી દારૂ પીને આવી આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયલું બોલતા હોય તો અમે ન કીધું હોય, તમારા માણસોએ કીધું હોય. દારૂડી આવે તો અમે નહીં તો અમારા માણસો કીએ. આખો કોઈ ગેંગસ્ટર બોલતા હોય એવા શબ્દ છે. વિજય ભગત જે છે ઈ એમ કહેતા ફરે છે કે હું આઈપીએસ આઈએએસ કેડરનો અભ્યાસુ છું, હું એક સમયે જે તે સ્થળે ડીવાયએસપી હતા. તો મહત્વની વાત છે કે મોટા ખુલાસાઓ જેની રાહ જોવાતી હતી તેવા કંઈ થયા નહીં. વિજય બાપુએ નિવેદન તો આપ્યું, પરંતુ નિવેદન તમામ લોકોના ગળે ઉતરે એવું એટલા માટે ન હતું, સવાલો ઊભા કરનારું એટલા માટે છે કે જે ગીતા વ્યાસને લઈને ખુલાસા થવાના હતા, જે બંગલાને લઈને ખુલાસા થવાના હતા, એક મૌન તોડ્યું. પણ જે ભાઈ નીતિન ચાવડાએ આરોપ લગાવ્યા હતા તે મામલે મૌન તૂટ્યું, પરંતુ તેના સિવાયના મામલે મૌન તૂટ્યું નહીં. સત્તાધાર વિવાદ, આપા ગીગાની જગ્યા, એટલી પવિત્ર ભૂમિ કે જ્યાં સંત સુરા સુરવીરો ભૂલા પડ્યા, આખી સોરઠની ભૂમિ એવી છે ને તેનું એક પવિત્ર સ્થાન, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ વિવાદિત છે. આ જ મામલે સૌથી પહેલા અહેવાલ પણ રાજકોટથી હેડલાઇન્સ પર જગદીશ મહેતાએ પ્રસારિત કર્યો હતો. જગદીશ મહેતા સાથે જ આપણે સીધી વાત કરીશું. જગદીશભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું. શું કહેશો? સૌ પ્રથમ અહેવાલ તમે પ્રસારિત કર્યો હતો, એટલે કે કાંઈક રંધાતું હતું, તમારા સુધી વાત પહોંચીને આપણો ધર્મ એ છે કે વાત લોકો સુધી પહોંચાડવી. તમારા અહેવાલ બાદ નીતિનભાઈએ પણ નિવેદન આપ્યા અને આજે વિજય બાપુએ પણ મૌન તોડવું પડ્યું. પરંતુ જગદીશભાઈ, આ જવાબ ગળે ઉતર્યો એવો નથી. એમાં દીક્ષિતભાઈ એવું છે, અત્યારે જે બાપુએ કહેવાતો ખુલાસો કર્યો છે એમાં ખુલાસો ઓછો ને ઢાકો ઢુંબો વધુ છે. આપણે પેલી પ્રસિદ્ધ પંક્તિ છે ને કે મેં તુમકો ये बताना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं और मुझसे भी कोई झूठ बोलो मैं सच में हंसना चाहता हूं. આ એના જેવું છે. જે એને કીધું એ કોઈને સાંભળવું નહોતું, જે બધાને સાંભળવું હતું એ એને એક લીટી કીધી નથી. જીવરાજ બાપુના તથા કથિત નિધનથી માંડી અને ગીતાબેન વ્યાસ સુધીની મહિલાનું સત્તાધારમાં શું છે, આ સહિતના જેટલા પણ આક્ષેપો ભયંકર થયા એનું એક લીટી પણ બાપુએ કીધી નથી. આ ગોઠવણ .com જેવું હોય છે. શું કરે, પત્રકારોને બોલાવે, પત્રકારોએ પ્રશ્નો કદાચિત પૂછ્યા જ હશે અનેક પ્રકારના, પણ યા તો એના પ્રશ્નોને દરકિનાર કરીને જે એક ચોક્કસ પ્રકારની ક્લિપિંગ્સ જે છે એટલી જ તમને મને મોકલી દે કે જુઓ પત્રકાર પરિષદને મેં સંબોધી, પણ એમાં તો એને ખાલી માંગલિક ફરમાવ્યું પત્રકારોને. પત્રકારોના અણિયારા પ્રશ્નો નતા, એનો કોઈ ગળે ઉતરે એવો જવાબ નહોતો. હું આપને કહું કે ભાઈ બાપુ જે છે વિજય બાપુ, એની સામે પ્રશ્નો શું છે? પહેલી વાત તો પ્રશ્નો એ છે કે જ્યારે જીવરાજ બાપુએ તમને ચાદર વિધિ કરી ત્યારથી શરૂ કરીને પછી જીવરાજ બાપુનું દેહાંત થયું ત્યાં સુધી એને તમે ઓઝલમાં શું કામ રાખ્યા? એને શું કામ કોઈને મળવા દેતા નહોતા? એને તમે આઇસોલેટ શું કામ રાખ્યા? નાના છોકરાને કાચની પેટીમાં રાખે અને અત્યંત ગંભીર દર્દીને આઈસીયુમાં રાખે એમ તમે હાવ એક ખૂણામાં બુદ્ધિપૂર્વક કેમ રાખ્યા? પછી કોઈ મળવા આવે સાધુ સંતો, સત્તાધારની જગ્યાની જે ભાયાતુની જગ્યા કહેવાય, ચલાળા પાળિયાદ એ બધી જગ્યા જે છે એ ગુરુ ગાદી કહેવાય. ગુરુ ગાદી એટલે કે બધા ગુરુઓ અલગ અલગ જગ્યાએ સ્થાપે, જેમ આપણે કાકા મોટા બાપના ભાઈઓ કહેવાય ને એમ
તો ચલાળા પાળિયાની બધી ગુરુ ગાદી છે, એના મહંત આવે, જેમ કે અમારા બાપુ હતા, કરશનદાસજી બાપુ હોય, એવા લોકો જો આવે તો એને તો બાપુ ના પાડી શકે નહીં, વિજય ભગત તો ના પાડી શકે નહીં. તો શું કરતા, એની સાથે વિજય બાપુ પોતાના 4-5 માણસોને મોકલતા. એ એકાંતમાં તો જીરાજ બાપુને મળવા જ ન દેતા. અને એ 4-5 માણસો ઉભા હોય એટલે સ્વાભાવિક જ આ લોકો પણ બીજું કઈ ક્રોસ ક્વેશ્ચન તો કરી શકે નહીં. એટલે એ કેવળ બાપુના દર્શન કરીને પાછા આવતા રહીએ. બીજા કેટલાક સાધુ સંતો એવા છે જે વિદ્યમાન છે, મહામંડલેશ્વર કક્ષાના, જેને એન્ટ્રી પણ નતા આપતા, બાપુ તમને મળશે નહીં. શું કામ? આ લોકોને એવો સંશય હતો કે બાપુની યોગ્ય ટ્રીટમેન્ટ નથી થતી, એની સારવાર એની ઈચ્છા પ્રમાણે નથી થતી, એને વિશેષ સારવારની આવશ્યકતા છે તો બહાર લઈ જવામાં દેવા નથી આવતા, અને ન કરે નારાયણ તો આમને આમ બાપુને બુદ્ધિપૂર્વક મરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. આવી એને આશંકા હતી. એવા જે કેટલાક સાધુ સંતો હતા, જેમાંનો એકનો અમે આજે અમારા છાપામાં ઉલ્લેખ કર્યો છે, મહામંડલેશ્વર બજરંગદાસજી બાપુ. Yes. એવા સહિતના જેટલા લોકો હતા એ બધાનો એવો આક્ષેપ છે કે જીવરાજ બાપુનું મૃત્યુ નેચરલ નહોતું, એટલે કે કુદરતી નહોતું, બલકે એને યા તો મરવા મજબૂર કર્યા અથવા તો એની હત્યા થઈ છે. હવે આટલો મોટો આક્ષેપ જીવરાજ બાપુના નિધનના વિશેનો સત્તાધારના મહંત ઉપર લાગે તો એ તમે માનો છો કે આ કહેવાતી પ્રેસ કોન્ફરન્સ કયો એમાં એનો જવાબ ન આપે તો કોઈ દી છાજે ખરું? પેલી વાત તો ઈ. વાત નંબર 2 કે ભાઈ આ ફક્કડ ગિરધારીની જગ્યા છે, અહીંયા સંન્યાસીનું કામ નથી. અરે સંન્યાસીનું કામ છે, સંસારીનું કામ નથી. અહીંયા અમુક પ્રકારની સંયમ નિયમ પાળે તો જ આ જગ્યાની પવિત્રતા જળવાઈ રહે છે. એમાંય તે સ્ત્રી પુરુષનું તો અહીંયા લેશ માત્ર ક્યાંય કરતા ક્યાંય એમાં બંધારણમાં જોગવાઈ નથી, ટ્રસ્ટના બંધારણમાં પણ નહીં અને આ જગ્યાના બંધારણમાં પણ નહીં કે અહીંયા કોઈ સ્ત્રી ભાવિકા હોઈ શકે, આમ દર્શનાર્થે આવી શકે, પણ મહંતાઈ કરી લે મહિલા એવું તો છે નહીં. તો ગીતાબેન વ્યાસ સાથે વિજય ભગતના શું સંબંધ છે એ એને ક્લેરિફાઈ કરવા જોઈએ. એ બેન છે, દીકરી છે, માં છે કે પત્ની છે કે મિત્ર છે કે ફ્રેન્ડ છે કે લવર છે કે શું છે, એ કાંઈક કરવું જોઈએ. જે બધાને આશંકા છે તો ભાઈ તમારી ઉપર આશંકા હોય તો માણસે જેને તમે જેના અત્યારે સાક્ષાત દર્શન કરાવી રહ્યા છો શામજી ભગતના, જેનું દ્રશ્ય ચિત્ર અહીંયા સ્ક્રીન ઉપર આવે તો આપણું માથું ઝૂકી જાય. આટલી પતિત પાવન જગ્યાને આ લોકો મહંતાઈ કરી ચુક્યા છે. એ જ ગાદી ઉપર અત્યારે જે બિરાજમાન છે, હવે જેનું તમે દ્રશ્ય બતાવો છો તે વિજય ભગત. તો ભલા માણસ આટલો મોટો આક્ષેપ થાય તો તમે શું કામ એમ કહો કે સમય આવે એનો જવાબ આપશો? સમય આવી જ ગયો છે, આનાથી વિશે સમય કયો હોય? સમય તમારે સમયની રાહ જોવાનો ક્યાં પ્રશ્ન છે, સમજી લ્યો. અને બીજું એ ભગતે એમ કીધું કે સરકારી તંત્ર જે છે એ સમિતિ રચે અને સત્ય શોધક સમિતિ જે છે એ બધું જે હશે એ બહાર લાવશે. લા ભલા માણસ, આ સત્તાધારથી મોટી કોઈ સરકાર હોય ખરી? જે સરકાર ટેક્સ લેવા છતાં પણ બધા લોકોનું પેટ નથી ભરી શકતી, જે સરકાર ટેક્સ લેવા છતાં પણ સસ્તું અને સારું આરોગ્યની સુવિધા પૂરી પાડી નથી શકતી, જે સરકાર ટેક્સ લેવા છતાં ઉત્તમ કક્ષાની કેળવણી વાળું શિક્ષણ આપી નથી શકતી, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એનાથી આપણને લાભ થાય એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવી નથી શકતી ટેક્સ લેવા છતાં, એની જગ્યાએ ચલાળા, પાળિયાદ, બાણેજ, કનકાઈ, તુલસીશ્યામ કે સત્તાધાર આ જગ્યા તમે જુઓ, એક રાતી પાય માયગા વગર તમે જેટલા લોકો બસમાંથી ઉતરે એ ભેગો જઈને હાથ પડે એ હાલો હરિહર, હાલો હરિહર. તમે કલ્પના કરો સાહેબ, સરકાર કઈ મોટી કહેવાય? આ જ મોટી સરકાર કહેવાય ને. તમે ને આપણે શહેરમાં રહીએ છતાંય આપણે કોકની દાળમાં લીમડો ન હોય કે ધાણા ન હોય કે ભાઈ આજે નથી ધાણા ખૂટી ગયા, અને આ જંગલમાં વગડામાં જગ્યા છે અને તમને દાળ ભાત શાક રોટલી સંભારો બધાને હજારો માણસો ના આપે. આનાથી મોટો ચમત્કાર કયો, આનાથી મોટી સરકાર કઈ? એક પણ તો તો એવી મોટી પાવન પતિત જગ્યાના મહંત જયારે એમ કે સરકાર એક સમિતિ રચશે, ઈ જવાબ પોતે જ ગળે ઉતરે ને એવો છે. તમારાથી મોટી ક્યારે સરકાર થઈ ગઈ ભાઈ સાહેબ? હવે સરકાર પોતે અત્યારે જે સરકાર આપણી નજર સામે છે, હવે એ ટ્રાફિક હળવું કરી શકતું નથી, કૌભાંડો છાવરવાના થાય છે એ પોતાનાથી થતું નથી, અને દુનિયાભરના કૌભાંડો ને દુનિયાભરના નકલી બધા જેટલા કૌભાંડો આપણે જોઈએ છીએ
ખ્યાતિના ડોક્ટર થી માંડીને નકલી નકલી શું નથી. હવે એનો મેળ પડતો નથી. ઈ હું સત્યને શોધવાની છે. પેલા તો આપણે સરકારને શોધવી પડે, એવી તો સરકાર અત્યારે ગુમસુમ છે. હવે ઈ સત્યને શું શોધવાની? ખરેખર આનો ઈલાજ એવો હતો દીક્ષિતભાઈ કે ખરેખર તો વિજય ભગતે આજે એનાઉન્સમેન્ટ કરવાની જરૂર હતી કે પત્રકારોને કે ભાઈ જુઓ, તમે જે આક્ષેપ જાણો છો, પૂછવા માંગો છો, એના કરતા પણ અધિક આક્ષેપો મારી ઉપર થયેલા છે જે તમને ખબર નથી. તમે જે જાણો છો એ તો પાસેરામાં પેલી પૂણી છે, પણ મારી પાસે એનાથી પણ અધિક સનસનીખેજ આક્ષેપો છે કે તમારે ધરતી તમારા પગ હેઠળથી નીકળી જાય. નંબર 1. પણ હજી તમને કહું, એના ઉપરાંત પણ હજી કોઈના મગજમાં કઈ જીવડા ખદબદતા હોય તો હું તમને એક અઠવાડિયાનો અલ્ટિમેટમ આપું. અઠવાડિયામાં સૌરાષ્ટ્રભરમાં જેટલા લોકો મને ઓળખે અથવા સત્તાધારને માનતા હોય એને કહી દે કે જેને પણ વિજય ભગત થી કોઈ પણ પ્રકારની શિકાયત હોય એ પુરાવા સાથે આવે. પુરાવા સાથે, ખાલી આક્ષેપ નહીં, પુરાવા સાથે આવે. અઠવાડિયા પછી સત્તાધારમાં મીટિંગ થાય. એક તરફ પત્રકારો હોય, એક તરફ સત્તાધારના મહંત અને એના ગુરુ બંધુ જેને કહી શકાય, ચલાળા પાળિયાદના મહંતો, એવા સાધુ સંતો નિષ્પક્ષ એ આવે. આ બાજુ પત્રકાર, આ બાજુ ગુરુ ભગવંતો, આ બાજુ પોતે વિજય ભગત પોતે, અને સામે સત્તાધારને માનનારા ઓડિયન્સ. આવી એક ધર્મસભા બોલાવવામાં આવે અને કહેવાય કે હવે તમે એક પછી એક પ્રશ્ન પૂછો અને હું તમને એના જવાબ આપું. જવાબ કોઈને ગળે ઉતરેવા ન હોય તો અહીંથી આ ભગવા ઉતારીને હું અહીંથી નીકળી જવાનો, જો નિષ્કલંક હોય તો. દાખલા તરીકે હું કહું દીક્ષિતભાઈ કે બધાને શંકા છે કે ગીતાબેન વ્યાસ સાથે એના કોઈ અજુગતા સંબંધો છે. માની લો કે તે દિવસે આવા પ્રશ્ન પૂછવામાં આવે તો ભાઈએ વિજય ભગતે શું કરવું જોઈએ કે 1 મિનિટ ઉભા રહ્યો, બોલાવો ગીતાબેન ને પોતાને. આ ગીતાબેન આવ્યા. ગીતાબેન ને કેવું જોઈએ કે હું તમે મારી બેન છો, દીકરી છો, માં છે કે પત્ની છો, ફ્રેન્ડ છો કે મિત્ર છો કે લવર છો કે શું છો? ચાલો કરો ખુલાસો તમે પોતે. અને એ પણ કઈ રીતે? તમે ધૂપેલ્યું હાથ, કારણ કે જેમ કોર્ટમાં આપણે ગીતાજી માથે હાથ મૂકીએ ને, મેં જો ભી કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહુંગા, એમ અહીંયા આ જગ્યા જે છે એ પતિત પાવન જગ્યામાં ધૂપેલિયાનું એક મહત્વ હોય છે, જેનાથી આરતી ઉતારવામાં આવે છે. તો શામજી ભગત ને ગીગા બાપુની સમાધિમાં જે ધૂપેલિયું વપરાય છે, એ ધૂપેલિયું ઉપાડીને ભાઈ કહી દે વિજય ભગત કે આ જે ગીતાબેન વિશે તમને જે શંકા છે, વિકારયુક્ત શંકા છે, એ વાત ખોટી છે. આ મારી ક્યાં તો દીકરી છે કે મારી બેન છે કે મારી માં છે કે મારી સમથિંગ છે, જે હોય તે. અને કાંઈ ન હોય તો કહેવાય કે આ કશું જ નથી. પણ એ કાંઈ નથી છતાં સત્તાધારમાં મહંતાઈ જેટલી સત્તા શેની ભોગવી રહ્યા છે, આ વાત તો ક્લિયર છે. જીવરાજ બાપુના નિધનની વાત તો મેં આપને કરી દીધી. રહી વાત ત્રીજી કે સત્તાધારનું 100 કરોડ રૂપિયાનું વર્ષે આવક છે. એ આવક ક્યાં જાય છે, એનું ટ્રસ્ટનું ઓડિટ કોણ કરે છે, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કોણ છે, અને બતાવે. સીએ ને પણ હાજર રાખો અને એ ચોપડા બતાવે, લોકોને ગળે ઉતરેવા ન ઉતરેવા તો કહેવાનું ભાઈ આમાં ભૂલચૂક હોય તો માફ હાલો કરી લઈએ. આવી જે કેટલીક બિલકુલ સ્પષ્ટતા કરવાની હોય. તમારે હિન્દી ભાષી સિક્યુરિટી શું કામ રાખવી પડે? તમારે ગાળા ગાળીથી જ વાત શું કામ કરવી પડે? આપની જાણ ખાતર દીક્ષિતભાઈ, જેટલા અમેરિકાથી માંડીને હો મને ફોન છે, દારૂડી આવે તો અમે નહીં તો અમારા માણસો કીએ. આ તો કોઈ ગેંગસ્ટર બોલતા હોય એવા શબ્દ છે કે અમે એને અમારા માણસો. કોઈ દારૂડી આવે તો સંત શું કે હાલ ભાઈ આવી જા બેટા, તારું વ્યસન છોડાઈ દઉં, આ ધંધો ન કરાય. આ પ્રકારના શબ્દ એક સંતને શોભે ને જગદીશભાઈ? મેં સાંભળ્યું ત્યાં સુધી. તમે એવું કે મારા માણસો એટલે તમે કઈ આઈએસ આઈપીએસ કે તમે કોઈ ગેંગસ્ટર તો છો નહીં કે તમારા માણસો હોય. એના જે ભાઈ છે નીતિનભાઈ, એને જે આક્ષેપ કર્યો છે કે ભાઈ વિજય ભગત જે છે એ એમ કેતા ફરે છે કે હું આઈપીએસ આઈએએસ કેડરનો અભ્યાસુ છું, હું એક સમયે જે તે સ્થળે ડીવાયએસપી હતા અને અત્યારે મેં ખાલી સંન્યાસ ધારણ કર્યો છે, એટલું જ છે. આવું તો પાછા કે છે, એવું ભાઈનો આક્ષેપ છે. અને તમે જે શબ્દ અત્યારે બોલ્યા કે જે એક મહંતના મુખેથી આવા શબ્દો કોઈ દિવસ છાજે નહીં. આ તો સંત કોને કે સાહેબ? ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. દરિયામાં જેમ નદી ભળી જાય ને દરિયો માજા મૂકતો નથી, એમ દુનિયાભરના આક્ષેપો કે કડવા ઘૂંટડા હોય એ સંત પોતાની માથે લઈ લે. એ ક્યારેક પીડા વ્યક્ત કરતા નથી કે ઉત્પાત મચાવતા નથી.
તમારી જાણ ખાતર મહાવીરજી, ભગવાન મહાવીરના કાનમાં જેણે શૂળા ભોકી દીધા માલધારીએ કે મારા બળદનું ધ્યાન કેમ ન રાખ્યું, તો મહાવીર સ્વામીએ પોતાનો મગજ ગુમાવ્યો નહોતો. એ તો સાધનામાં જ રહ્યા. અસો ધૃષ્ટને જ્યારે ક્રોસમાં જડી દેવામાં આવ્યા, ખીલા હાથમાં ખીલા જડી દેવામાં આવ્યા, તો પણ એને શું કીધું કે હે પ્રભુ આને માફ કરજે, આ લોકો શું કરે એનું એને ભાન નથી. આટલી કરુણા વર્તાવી એના ઉપર, જેને અત્યાચાર કર્યો એ અત્યાચારીઓ ઉપર પણ આ લોકો અસો ધર્ષિષ્ઠ દેવાએ કરુણા વરસાવી કે હે પ્રભુ આને માફ કરજે, કારણ કે શું કરે એને ખબર નથી. આ સંતની તો આ વ્યાખ્યા છે. હું આપને દીક્ષિતભાઈ એક બીજી વાત કરવા માંગુ છું કે રાજકોટમાં રાણીમાં રૂડીમાં થઈ ગયા. રાણીમાં રૂડીમાંના એક સંબંધ એના પતિ કે છે, એક જ્યારે પોતાના ઘરે આવ્યા લાકડી લઈને આવતા હતા અને એને પ્રાણ ત્યાગ્યા, ઓસરીમાં ને ઓસરીમાં ઢળી પડ્યા, પ્રાણ ત્યાગ્યા, ત્યારે રાણીમાં રૂડીમાં એમ કહેવાય છે કે એ રસોડામાં રોટલા ઘડતા હતા અને એ રોટલા ઘડતા હતા. એને બહાર જોયું નથી કે ત્યાં પતિદેવ ઢળી ગયા, પણ એને એમને જ કીધું કે ઓહો હો બહુ ઉતાવળ કરી લીધી, થોડીક રાહ જોઈ હોત તો આપણે ભેળા જાત એમ કે. પણ મને ખબર છે તમે સ્વધાન ગુમાવી ગયા છો, પણ હું બહાર એટલા માટે રાંધણિયામાંથી બહાર એટલા માટે નથી આવી શકતી કારણ કે મેં રોટલો ચડવા મૂક્યો છે તાવડીમાં. હું તમને જો આવું મળવા કે છેલ્લી ઘડીની વાત કરવા તો રોટલો બળી જાય ને આ રોટલો મારો નથી, આ જેને દાન ધર્મ દીધા છે એનો રોટલો છે, અને એનું છે ને અભ્યાગતો માટે રોટલો છે, આ કોકને દેવાનો છે. એ રોટલો બળી જાય એટલું પણ આમાં પાપ હાલે એમ નથી. ધર્મની જગ્યામાં કોકે આપેલો રોટલો બળી જાય ને તો પણ મને પાપ લાગે. એટલે એ રોટલો જ્યાં સુધી ન ચડ્યો ત્યાં સુધી રાંધણીયાની બહાર ન નીકળ્યા, અને રોટલો ચડી ગયો, રાંધણીયામાંથી તાવડી ઉપરથી ઉતારી લીધો, અને પછી કહેવાય છે કે ઓહરીમાં આવીને રાણીમાં રૂડીમાં એમ કરીને એની સાથે એના પતિ સાથે સ્વધાન ગુમાવ્યા કે લ્યો હાલો ભગત, તો પછી આપણે બંને સાથે જઈએ, એમ આપણે વેળું ન રહી જાય. આને કહેવાય સંતોને ખોળિયા કહેવાય, અને આને કહેવાય અભ્યાગતોના સેવકો. તો એને બદલે અહીંયા હજારો કરોડ ગીતા વ્યાસને લઈને એટલા ચકેડા કેમ જવાબ નહીં, કેમ ગોળ ગોળ ફેરવવામાં આવ્યા? આટલા દિવસથી મામલો હતો અને આજે તમે ગઈકાલે જેમ બજરંગદાસ બાપુની ઘટના લખી ત્યારબાદ આજે મૌન તોડવું તો પડ્યું, પણ જે મુદ્દે મૌન તોડવાનું હતું સૌથી મોટો આરોપ વ્યભિચારનો હતો. જે ભાઈએ લગાવ્યા એ ભાઈના આજના સંસારમાં વ્યભિચારનો મોટામાં મોટો આરોપ હતો. આ આરોપનો જવાબ કેમ નહીં? બસ એ તો લા જવાબ છે. લા જવાબ એટલે કે જવાબ ન હોય એવો પ્રશ્ન છે, એ અનુત્તર છે. હજી સુધીનો જવાબ નથી મળ્યો. ગીતાબેન વ્યાસ 10 વર્ષથી સત્તાધારમાં છે. એ જેતપુરના કોઈ બ્રાહ્મણની દીકરી હોવાનું કહેવાય છે. એના 2-3 લગ્ન થયા છે એવો આક્ષેપ કર્યો છે ભાઈએ. આના સગા ભાઈએ, વિજયભાઈના સગા ભાઈએ આક્ષેપ કર્યો છે વિજય બાપુના, કે એને બીજા ત્રીજા મેરેજ કર્યા છે, અને એમાંના એક જે રજીસ્ટર મેરેજ કહેતો ઈ અને લવ મેરેજ કહેતો ઈ એ વિજય ભગત સાથે કરેલા છે. આવો એનો આક્ષેપ છે. એટલું જ નહીં, આગલા ઘરના એટલે ગીતાબેનના આગલા ઘરના જે સંતાનો કે કુટુંબીજનો જે હોય તે, એના માટે એને જેતપુર, જુનાગઢ, મેંદરડા, વંથલી વગેરે જગ્યાએ અનેક પ્રકારની દુકાનો લઈ દીધી છે, મકાન લઈ દીધા છે, ફાર્મ હાઉસ લઈ દીધા છે, અને રાજકોટમાં પણ એના 2-5 કરોડ રૂપિયા કન્સ્ટ્રક્શન કંપનીમાં અત્યારે રોકાણ હેઠળ છે એવો પણ એની પર આક્ષેપ થયો છે. હવે આ ગીતાબેન પોતાને પાછું એમાં એક પ્લસ પોઈન્ટ છે. ગીતાબેને શું કર્યું છે, હવે એને કોઈ હેરાન બીજી રીતે ન કરે એટલે એને એ જ્યાં રહે છે એ મકાનની સામે બુદ્ધિપૂર્વક રોડ ઉપર એક બોર્ડ મારેલું છે, અને એ બોર્ડ બહુ બહુ રસપ્રદ છે. બોર્ડમાં શું, એ બોર્ડ એવું છે કે અહીંયા સામત ગોગનની વાડી આવેલી છે. હવે સામત ગોગન એટલે પોરબંદરના તમે કાંધલ જાડેજા, સરમણ મુંજા જાડેજા જે કહેવાય છે ઈ લેવલના કયો તો ઈ લેવલના આમ મેરના અગ્રણી, પણ માથાભારેની ગણતરીમાં એની પણ નામના થાય છે. બરાબર. હવે સામત ગોગન જે છે, જે કેટલીક એક જમાનામાં ગેંગ હતી, એમાંની એક ગેંગ સામત ગોગન ની પણ કહેવાય છે. પછીથી તો હા, અને પછીથી દાન ધર્મ કરીને સમૂહ લગ્ન બહુ કર્યા ને એ બધું છે, એમાંય ના નથી, પણ છે તો છે. હવે એ સામત ગોગન ને ખબર હોય કે નહીં આપણને ખબર નથી, પણ ત્યાં બોર્ડ મારવાની શું જરૂર છે કે આ સામત ગોગન નું? એટલે ટૂંકમાં એમ કે છે આ ગીતાબેન વ્યાસ એમ કે છે કે મેં સામત ગોગન, મારો ભાઈ છે, મારી બાને એટલે કે ગીતાબેન ની બાને સામત ગોગન કે છે કે બા માયના છે, અથવા તો આને સામત ગોગન ની બાને બા માયના છે. આવું બધું ક્યાંક હોવાનું કે છે. આનું કોઈ પ્રમાણ નથી, સાચું ખોટું રામ જાણે.
પણ એક બોર્ડ મારી ગયો એટલે તમે સમજો સામત ગોગનનું બોર્ડ મારો એટલે તો લક્ષ્મણ રેખા જેવું થઈ ગયું. તમારી જાણ કરતા તમે જે અત્યારે જ્યાં તમારું સ્કૂટર કે ગાડી પાર્ક કરતા હોય ત્યાં કાલે એક બોર્ડ મારી દે કે અહીંયા જે છે ઓલા કેવો બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈ નું, હવે લોરેન્સ બિશ્નોઈ આ જગ્યા છે બોર્ડ મારી દે તો આપણે તો સમજીએ ને ત્યાં આપણે પછી કોશિશ ન કરીએ પાર્કિંગ કરવાની. ભાઈ જે હોય તે આ બોર્ડ પોતે જ બોલતું હોય કે હું કોણ છું એમ, પછી લોરેન્સ ને ખબર હોય કે ન હોય. આના જેવું છે કે ત્યાં બોર્ડ મારી દીધું સામત વગરની વાડી છે ને ત્યાં જ બેન રહે છે ગીતાબેન, અને પાછા કે છે કે હું એની બેન છું કે ફલાણું છું. એટલે એક તો ઈ ધાક ધમકી છે. પણ પેલી વાત જ કે સત્તાધારની જગ્યામાં સ્ત્રી પાત્રની મહંતાઈ કે એનું આ પ્રકારનું ક્યાંય કોઈ ઔચિત્ય છે જ નહીં, બંધારણથી માંડીને ક્યાંય નથી. તો એનો ખુલાસો તો કરવો જોઈએ. હવે કઈ ખુલાસો કરતા નથી અને ઉલટાનું એક બિલકુલ ફિલોસોફિકલી 2 મિનિટનું વક્તવ્ય આપીને બાપુ નીકળી જાય છે અને બધું સરકાર ઉપર ઢોળી દે છે. સરકાર તો બુદ્ધિપૂર્વકનો ખેલ કરવા માંગે. સરકારને કાંઈ એમાં સત્ય શોધવાની જરૂર નથી. સરકારમાં પોતાનામાં સત્યનો એટલો અંશ હોત તો અત્યારે ક્યાંનું ક્યાં ગુજરાત હોત. એટલે સરકાર કઈ ન કરે એને તો હું તે આગામી ચૂંટણીમાં આના કોઈ ઘેરા પ્રત્યાઘાત ન પડે એટલે એ બુદ્ધિપૂર્વક શું કરશે, અત્યારે વહીવટદાર નિમી દેશે. વહીવટદાર જેમ જુનાગઢની 3 જગ્યામાં નિમી દીધા, અહીંયા કદાચ વહીવટદાર કદાચો એ વહીવટદાર નિમી દે તો હમણાં ટાઢું પડે, પછી ચૂંટણી પૂરી થાય પછી જે થવું થાય. આ એનો ઈલાજ નથી પણ આ ઇન્ટરવલ છે, પછી ક્લાઇમેક્સ બાકી રહેશે. બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ ઇન્ટરવેલ નથી, ક્લાઇમેક્સ બાકી છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ પ્રકારની જગ્યાઓમાં આવા વિવાદ, એ ચાહે જુનાગઢ મહેશગીરીનો વિવાદ હોય કે પછી વિવાદ હોય આ પ્રકારના અનેક જગ્યાના, પરંતુ મહત્વની વાત તો એ છે કે જે મામલે બાપુએ મૌન તોડવાનું હતું, જે સ્ત્રીને લઈને આરોપો થતા હતા, આ મામલે બાપુ હજી પણ મૌન છે. વિજયગીરી માફ કરશો, વિજય ભગત છે જે બાપુ છે જે કહેવાય છે આપા ગીગાને, તેનો મારો સવાલ છે કે હું તમને કહું છું, અમે તમને પ્લેટફોર્મ આપીએ છીએ કે હજુ પણ જો તમારે તમારા ખુલાસા કરવા હોય, તમારે તમારો પક્ષ મૂકવો હોય, અમે અનેક સંપર્કો કરી રહ્યા છે તો અમે તૈયાર છે, પરંતુ આવા સવાલો છે તો એ તો તમે જવાબ નહીં આપો ત્યાં સુધી ઉઠતા રહેશે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.